हेलो फ्रेंड्स, राजकोट जाने के लिए हम लोग निकल गए हैं और खेड़ा क्रॉस किया है। हम गाड़ी में सेटल हो चुके हैं। ये डब्बा दिख रहा है क्योंकि हमारे नवाब साहब ने बैठते ही गाड़ी में बोला मुझे भूख लगी है, तो उसके लिए ममरा हमने लिया था तो वो उसको दिया। ये है मेरी भाभी, ये है हमारे नवाब साहब, ये है मेरा भाई जो अभी हम सबका ड्राइवर बना हुआ है, और आगे है मेरी मम्मी। हेलो, मैं हूँ। मिलते हैं आगे, हम लोग शादी में जा रहे हैं मेरी सिस्टर के, तो आगे की सारी अपडेट मैं आपको देती रहूंगी और ट्राई करूंगी अच्छा अपडेट दूँ आप लोगों का, अच्छा व्लॉग बन सके वैसा मैं ट्राई करूंगी। सो मिलते हैं छोटी सी ब्रेक के बाद। ચણિયાચોળી રિટર્ન કરીને એનો દુપટ્ટો લઈ લેવા જોઈતો હતો યાર, તો પેડિયા સાથે મસ્ત લાગે। बस यही चल रहा है, हम लोग शायद लिंगी पहुंचे अभी। शादी का डिस्कशन चल रहा है, कौन सा कब क्या पहनेंगे, कल का कुछ भाभी ने देखा ही नहीं क्या पहनना है। પેલો ભગો થઈ ગયો મારી જોડે, ભાગો થઈ ગયો ભાભી નો ભાગો થઈ ગયો, ભગો થઈ ગયો મારી જોડે, પપલું થઈ ગઈ પપલું, ભગો થઈ ગયો। ભગો થવો જરૂરી છે ટ્રાવેલિંગમાં। आज तारा पेड़ पर आई बाबा गाड़ी में नहीं। यस यस, बहुत टाइम पहले हमने यहाँ से पीयूसी करवाई थी ये रास्ते में, फिर टायर पंचर पड़ी थी थोड़ी बड़ी में। बस 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 बस। फाइनली हम लोग चोटीला पहुंच गए हैं। हमारी कुलदेवी का मंदिर है ये। जय चामुंडा माँ। ये अभी मेरी मम्मी को यहाँ का शक्ति परोठा का खाना खाना था। थोड़ा स्लो चला भाई। जय चामुंडा माँ। जय चामुंडा माँ। हेलो फ्रेंड्स, फाइनली हम लोग राजकोट में एंटर हो चुके हैं इधर से, पर बहुत ज्यादा एंटर होते ही ट्रैफिक, क्योंकि यहाँ पे है सिग्नल नहीं दिख रहा है। क्या करें दोस्त, हम लोग राजकोट में एंटर हो चुके हैं और ये मेरा पंचूल सो के उठ चुका है। जैसे उसको पता चला कि मैं वीडियो बना रही हूँ यस यस यस, वी आर इन राजकोट। यस, अमारू रंगीलू राजकोट, ये ऐसे ही चलाते हैं यहाँ पे सब लोग। ओह माय गॉड, फाइनली हम लोग डेस्टिनेशन पे पहुंच गए हैं और देखते हैं स्वागत के लिए कौन खड़े हैं। हाँ, हमारे कुमार खड़े हैं यहाँ पे, देख सकते हो आप लोग। एंड हेलो, दरा जाने के व्लॉग में आप सबका स्वागत है मेरे डैडी जी। फाइनली 3 दिन के बाद मैं मेरे पापा को मिली हूँ। मजा આવી એકલા અહીંયા તમને અમારી યાદ આવી? અરે મારો ભાઈ મારી જોડે હોય પછી મજા જ આવે। અમારી યાદ ક્યાંથી આવે? અરે ભાઈ, હાંડવો સ્પેશિયલ કાકા માટે બનાવીને લાયા છે, કાકા માટે સ્પેશિયલ લઈને આયા છે કે મારા દિયરને હાંડવો ખાવો છે।
આમાં મમરા લઈને આવ્યા હતા જે પંચુલ કુમાર ખાઈ ગયા. અમારા કાકી અમને પાણી આવે છે તો અમે પીશું. થેન્ક યુ કાકી. હાય. यहाँ पे सब कुछ तो काम हो रहा है. બાય ધ તમે લોકો કહેશો આ શું બનાવી રહ્યા છો? ચણાનો લોટ નહીં નાખતા. સુખડી કેમ બનાવે છે રચના? એ નાખો એટલે કડક કેમ બનાવે છે? શેની રસમ છે? બસ તો થોડોક મામટ નાખી દો. હા, આ મામટ કરવાનું. મામટ ભરવાનું. હા, એમાં આના લાડવા જરા મને આમ આવો ને, આમ લાઇટ ની કમી થઈ ગઈ છે. આ ઘઉંના લોટના હા એમાં લાડવા કરવાના. હે ને, તમારે તો આ બીજી વખતનું છે. અને આ લાડવા કરવાના છે ને ખબર આપે ના નહીં જોયો મારે. એમાં ગોળ નહીં, આ તો મોરા એ કરવાના. એમાં થોડોક સોજી નાખીએ તો કડક થઈ જાય. દેરાણી જેઠાણી બંને ભેગા થઈને કરે છે નાખી દો. કંઈક તો મામટ બામટ. થોડોક નાખી દો. બસ ભાભીને પણ કંઈક કામ કરવાનો લાવો મળી રહ્યો છે નણંદના લગ્નનો. તારા મતલબ હા હા, મેં કીધું કે બધું લાવો. ગોપી અને ભાભી જોડ કરાવી જ દેજો કામ બધું. હા, કામ કરાવી જ દેજો. મેં કીધું કાકી બંને છોકરી વચ્ચે આટલો ભેદભાવ. રચના માટે કઈ નહીં કર્યું, અક્ષિતા માટે કરે છે. આ રચના ક્યાં લઈને જાય છે? બાળકો રમી રહ્યા છે અહીંયા. આ એકદમ ડાઈ છોકરી છે, કશું જ વાત નથી કરતી. આખા દિવસમાં પરાણે 2 જ શબ્દ બોલે છે અને ઓલી ચપડ 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 કરે છે. આઈ ચપડ 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 કરે છે. અને આ ત્રણેય માતાઓ બોલ બોલ જ કરે છે. હું અત્યારે વિડીયો ઉતારી રહી છું, પછી બ્લોગ બનાવીશ, પછી યુટ્યુબ પર નાખીશ કે હાય હાય ફ્રેન્ડ કે સી ફ્રેન્ડ્સ. કશું બોલતી જ નથી આ છોકરી. અહીંયા કલબલ કલબલ ચાલુ જ છે, નથી બોલતી એ. હા, એ જોયા જ કરે છે, બોલતી નથી. ઓલી હમણાં બોલશે થોડીક વાર રહીને મૂળમાં આવીને. હે, પણ એ એની જોડે જ વાતો કરે છે, આપણા કોઈ જોડે વાતો નહીં કરે. છે ને, હે ને? જો એ હા પણ નથી પાડતું. અરે રે 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 રે, અહીંયા કશુંક થઈ ગયું. અહીંયા કશુંક થઈ ગયું, યુદ્ધ થઈ ગયું. અરે અરે, એની સાસરીમાં આપવાનું છે ને, તો થોડું વધારે નાખો, લાગવું જોઈએ. હા, કે અહીંના બધા તીખા છે. રચનાને લાડવા વાળાને કીધું તો ગરમ છે એવા બહાના કાઢે છે. જો સખત ગરમ છે. આ વારી વારીને શેમાં મૂકીએ? આ લાડુ વારીને શેમાં મૂકીએ? થાળીમાં મૂકવાના બેટા. આ અમારાથી ખવાય ના, વધારે ખાય તો ખાજે. ચોખ્ખી ના પાડી દીધી. આ ભાવનાબેન જાનીએ. લાવો ને, વાડકો મૂકો ને, ગરમ ગરમ છે બહુ જ. આની પર મૂકી દો. આ જો કામ ચોરી કરે છે. કીધું 2 છોકરીઓને કરવાનું. આપણે ખબર છે ગણપતિના લાડુ આવી રીતે જ બનાવીએ છીએ. આટલા ગરમ નહીં હોતા આવડા નથી કરવાના બેન. તો આ એક ધરાબેને બનાવ્યો હા, મને એમ કે આટલું આવડા બનાવ. નથી કરવાના. આ પીઠી મારવાના તો આવડા કરવાના. આપણે ચૂરમાના મોટા કરીએ છીએ ને એવા ઘરે ખાવાના.
એટલા મોટા તો મારાથી નહીં બને. આનાથી બી મોટા હોય. કઈ વાંધો નહીં, હા એટલા ચાલશે. એટલા મોટા તો મારાથી નહીં બને. આ બહુ જ ગરમ છે, પણ જરાક ભાભી ચલો. બહુ જ ભયંકર ગરમ છે. હા બસ ચાલશે એવડા, એટલા બહુ થઈ આ જાય. થોડી વાર ઠંડુ કરવા મૂકવી છે ને? એને જ લાગ મને ચપ્પુ ઓ માં. અને બે પંખા કરી દો છે. અરે મારો લાડુ બનાવું છું ને ભાભી, લઈ લો છો. આવડા કરશો તો ચાલશે. પણ મમ્મી મારથી મોટા તો નહીં જ બને. ઢીલા ના કરશો, એ કોકના પેલામાં મુંડ જ ખરાબ લાગે તો ઘી મોટો કરો. અમે જ બનાવ્યો છે. કહેવાનું અમે લોકો કંજૂસ છીએ. આઠ ભાવનાબેન આવી જ ગયા છે. આવી રીતના મોટા જુઓ. ઠંડુ કરતા જાવ ને. ના વાંધો નહીં. જો આ થઈ ઓ મુન્નાભાઈ કેમ છો? બોલો વિલીજ ફોન કર્યો મેં તું ખાલી નામ લેવું માંગે સમજણ પડી ને આપણા કરો. એ પાંચ પેલા એ કરખા. ચાલુ હો ભાઈ. આપણે તો સામેવાળા મોકલવાનું છે ને ખવડાવવા. હે ને કે આપણે અહીંયા પર બધાયનું વાર હોય, એ બી આવી જાય, તમારું બી આવી જાય. કઈ બોલવું હોય તો બોલો, આ બાજુ જોઈને હા નહીં બોલીએ બસ. બોલો એમ કહું. બોલો બોલો એવું કે હા, છે. આપણે બોલીએ જો ખરખા વળગે બોરમાં કે વેચ ના ઉતાર તો બે જણીએ નણંદ ભજે થઈ. અને આ સામે મોકલાવાનો છે આ પૂરીઓ. ત્યાં મોકલાવાનું છે, મેં ત્યાં. બસ તો જેવી વણ ભાઈ આ બહુ હારી વણ છે તો પછી સરસ આપી દઈશું આપણે. હા ભાઈ અક્ષીદાન ગોળ વણતા ના આવડતું હોય તો શું કરવાનું? આવજો બેટા. અમારા કાકા છે. શું કાકી આ શેનું કામ કરી રહ્યા છો તમે? મેરેજ નું પણ આ તમે બનાવો છો શું? ગાતા કોઈ નહીં આવડતું, લગ્ન ગીત ગાતા નથી. બોલો તમે ગાઈએ. અરે મારામાં હમણાં જ લગ્ન ગીત આવ્યા હતા ફેસબુકમાં, મને યાદ નહીં, મેં કાઢી નાખ્યું. ચાલુ અક્ષિતાબેન પરણે ત્યારે નાના બેન આવી ગયા, પૂરીઓ પતી ગઈ વણવાની. ચાલો અક્ષિતાબેન પરણે ત્યારે કોયલ બોલે. બેન પરણે ત્યારે કોયલ બોલે. થઈ ગયું, થઈ ગયું. રચના બેને ચોરસ વણી છે, આપણે ઝૂમ કરીને લીધી છે. આપણે ઝૂમ કરીને લીધી છે રચના બેન.